વાવમાં તાલુકા કક્ષાનો સાંસ્કૃતિક અને યોગાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કમિશનર યુવક સેવા મંડળ અને જિલ્લા યુવા કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમ રાણા વાવના વાલ્મીકી સમાજમાં યોજાયો હતો, જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો હેતુ એ હતો કે પરંપરાગત સંસ્કૃતિ જે આપણી વારસામાં મળે હોય એ જળવાઈ રહે અને યુવાધનમાં કલા છુપાયેલી હોય તે બહાર આવે અને તેનું જતન થાય તથા કલા જળવાઈ રહે। આ કાર્યક્રમમાં લોકોએ સંગીતના અલગ અલગ વાજિંત્રો વગાડી કલા પેશ કરી હતી અને બાકીના લોકોએ નૃત્ય ગરબા રમ્યા હતા, જ્યારે 15 થી 35 વર્ષના વ્યક્તિઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગા તાલીમની શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ કાર્યક્રમ વાલ્મીકી સમાજમાં ઉજવવામાં આવ્યો છે। રાણાવાવ તાલુકા કક્ષા અનુસૂચિત જાતિ 15 થી 35 વર્ષના વ્યક્તિત્વો માટે, દીકરીઓ અને દીકરાઓ માટે યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરથી જે પ્રવૃત્તિઓ કરવામાં આવી છે એ નિમિત્તે વાલ્મીકી સમાજના પ્રમુખ શ્રી આપણે અભિભાઈ તથા શૈલેષભાઈ તથા માજી પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ તથા અહીંયા જે કોટવા છે એ બધાએ સાથ સહકાર સંપૂર્ણ આપ્યો છે અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ વ્યક્તિઓએ, તમામ સમાજના તાલુકા આપણે સમાજ પંચાયતના ભાઈઓએ ખૂબ તન ધનથી અમને સહકાર આપ્યો છે। 4 દિવસ સુધી સતત યોગા, વ્યક્તિત્વ વિકાસ, નાસ્તો પણ આપવામાં આવ્યો છે। આ વાલ્મીકી સમાજ તરફથી આવા સાંસ્કૃતિક કાર્યક્રમો બહુ વ્યવસ્થિત કરવામાં આવે છે, એ બદલ હું વાલ્મીકી સમાજના તમામ પંચાયતના સભ્યોને અને આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ કાર્યક્રમના અંતમાં સાંસ્કૃતિક અને યોગ શિબિરમાં જોડાયેલા હતા તે તમામ લોકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણા વાવ।